ગુજરાતના યુવાનો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે। પીએસઆઈ એલઆરડીની ભરતીની કસોટી એ 21 જાન્યુઆરીથી શરૂ થવાની છે। શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ થશે। સાથે જ ગુજરાત પોલીસમાં 13,591 જગ્યાઓ માટે ફિઝિકલ ટેસ્ટ છે તે શરૂ થવાની છે। ભરતી માટે 14.28 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી। સાથે જ કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની માહિતી ટૂંક જ સમયની અંદર જાહેર થશે। પીએસઆઈ માટે 858 તો સામે એલઆરડી માટે 12,733 જગ્યાઓ માટે ફિઝિકલ ટેસ્ટ છે તે થોડા દિવસોની અંદર શરૂ થવાની છે। સાથે જ લોકરક્ષક, બિન હથિયારી અને હથિયારી સાથે જ એસઆરપીએફ જેલ સિપાહીનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે પીએસઆઈ કેડરમાં બિન હથિયારી અને હથિયારી સાથે જ જેલર ગ્રુપ 2 ની આની અંદર પરીક્ષા છે તે ફિઝિકલ ટેસ્ટની અંદર લેવામાં આવશે। ઉમેદવારોને તમામ જરૂરી દસ્તાવેજો એ તૈયાર રાખવાની પણ સૂચના એ ગૃહ વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા આપી દેવામાં આવી છે। શારીરિક ધોરણની પૂર્વ તૈયારી કરતા બોર્ડની સલાહો એ અત્યારે ત્યાં મૂકવામાં આવશે અને સાથે જ અધિકૃત વેબસાઇટ પર નિયમિત અપડેટ ચેક કરવાની પણ એ પોલીસ વિભાગ બોર્ડના જે ભરતી બોર્ડના ચેરમેન છે તેમના દ્વારા એ અપીલ કરવામાં આવી છે। એટલે કે આગામી 21 જાન્યુઆરીથી આ તમામ જે પોલીસ ભરતીના ઉમેદવારો છે તેમની ફિઝિકલ ટેસ્ટ છે તે શરૂ થવાની છે। ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાંથી તૈયારી કરવા માટે ગાંધીનગર હોય, રાજકોટ હોય કે પછી મેગા સેન્ટરની અંદર જે લોકોએ તૈયારીઓ કરતા હોય છે અને તેની પહેલાં જ્યારે ફિઝિકલ ટેસ્ટની રાહ લાંબા સમય થયા એ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા તેનો હવે અંત આવ્યો છે। થોડા જ દિવસોની અંદર એ વિદ્યાર્થીઓની ફિઝિકલ ટેસ્ટ શરૂ થવાની છે ત્યારે એ અધિકૃત વેબસાઇટ ઉપર અપડેટ નિયમિત કરતી રહેવાની પણ એ ગૃહ વિભાગની સાથે સાથે પોલીસ ભરતી બોર્ડના સચિવ દ્વારા એ સલાહ અને સૂચના આપવામાં આવી છે। અને જે રીતની પરીક્ષા પૂર્ણ થયા બાદ થોડા દિવસોની અંદર એ જે મૌખિક પરીક્ષા હોય છે પીએસઆઈની અને સાથે જ લેખિત પરીક્ષા એલઆરડી વિભાગની હોય છે આ પરીક્ષાનું પણ ટાઈમ ટેબલ થોડા દિવસોની અંદર જાહેર કરવામાં આવશે। પણ વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ અને સારા સમાચાર અત્યારે પોલીસ ભરતી બોર્ડ તરફથી સામે આવી રહ્યા છે।